સવારનો નાસ્તો હોય કે પછી સાંજ માટેનો નાસ્તો તો ફટાફટ ફક્ત 5 થી 10 મિનિટમાં બની જાય એવો ટેસ્ટી અને ખૂબ જ હેલ્ધી એવો આજે આપણે જુવારના પુડલા બનાવીશું. તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ. તો આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા બેલ આઇકનને પ્રેસ કરી લેજો એટલે રેસીપીનું નોટિફિકેશન તમને જલ્દીથી મળી જાય. એક વાસણ લઈ લઈશું, તેમાં 1.5 વાટકી જુવારનો લોટ એડ કરીશું. 3 થી 4 ચમચી જેટલો રવો એડ કરવાનો છે. અને થોડું પાણી એડ કરતા જઈશું અને તેનું બેટર બનાવી લેવાનું છે. તો રેગ્યુલર આપણે જે પુડલાનું બેટર બનાવતા હોય તેવું જ આપણે બેટર બનાવવાનું છે. તો ટોટલ 4 વાટકી જેટલું આપણે પાણી એડ કર્યું છે. તો તેને ઢાંકીને આપણે 10 થી 15 મિનિટ માટે રાખી દેવાનું છે. તો 15 મિનિટ પછી જોઈ લઈશું. તો બેટરમાં આપણે વેજીટેબલ એડ કરીશું. તો 1 કપ જેટલી મેથી એડ કરી છે, મુઠ્ઠી જેટલી કોથમીર એડ કરીશું, 2 થી 3 ચમચી જેટલું ગાજર છીનીને એડ કર્યું છે. તો વેજીટેબલ તમે વધારે ઓછા લઈ શકો છો અને જે પણ વેજીટેબલ અવેલેબલ હોય તે વધારે તમે લઈ શકો છો. તો 1 ચમચી જેટલો મરી પાવડર એડ કરીશું. ચપટી જેટલી હળદર એડ કરીશું, ચપટી જેટલી હિંગ એડ કરીશું અને ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરીશું અને એકદમ સારી રીતે તેને મિક્સ કરી લેવાનું છે. હવે બેટર થોડું ઠીક થઈ ગયું છે તો તેમાં 1 વાટકી જેટલું પાણી એડ કરીને તેને બેટરને એકદમ ઢીલું કરી લઈશું. તો આપણે 5 વાટકી જેટલું પાણી એડ કર્યું છે. તો હવે ગેસ ઉપર એક પેન રાખી દઈશું, તેમાં ઓઇલ એડ કરીશું. પેન ગરમ થાય એટલે તેના આપણે પુડલા ઉતારી લેવાના છે. તો પેન ગરમ થાય એટલે તેમાં બેટર એડ કરી દઈશું અને પુડલા બનાવી લઈશું. તો એ બધી કોરમાં બાજુથી એકદમ સરસ ચડી જાય એટલે તેને પલટાવી દેવાનું છે અને બીજી બાજુ પણ આવી જ રીતે આપણે થવા દઈશું. તો થઈ ગયું છે, તેને એક પ્લેટમાં કાઢી લઈશું અને તેવી જ રીતે આપણે ઓઇલ એડ કરીને બીજા પુડલા ઉતારી લેવાના છે. તો તેને પણ આપણે પલટાવી દઈશું અને બીજી બાજુ થવા દઈશું. તો આ પણ પુડલા આપણા રેડી છે.
તેને પણ એક પ્લેટમાં કાઢી લઈશું. તો ખૂબ જ ટેસ્ટી અને ખૂબ જ હેલ્ધી એવા આપણા જુવારના પુડલા રેડી છે. તો તમને આ રેસીપી કેવી લાગી પ્લીઝ લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટ બોક્સમાં મને જરૂરથી જણાવજો. રેસીપી ગમે તો વધારેમાં વધારે શેર કરજો.